બોલો આખું નામ? રૂપાબેન રામાભાઈ. રૂપાબેન, શું તકલીફ હતી આવ્યા ત્યારે? પથરીની. પતિની તકલીફ હતી, પછી અહીંયા આવ્યા. અહીંયા આપણે એસઓએસ હોસ્પિટલે હા, આવ્યા. એસો તમારું હોસ્પિટલનું નામ ભૂલાઈ જાય. ચાલશે. તો હોસ્પિટલે આવવા પછી આપણે તપાસમાં શું આવ્યું? પથરીનું, પિત્તાશ્રીમાં. પિત્તાશ્રીની થેલીમાં પથરી આવી, બરાબર. એના માટે આપણે શું કર્યું? ઓપરેશન કર્યું. ઓપરેશન કર્યું. ઓપરેશન કરી પિત્તાશ્રીની થેલી કાઢી, એમાં પથરી હતી એ બધી કાઢી, ને હવે તમને સારું છે. તમને કેવું લાગે? સારું લાગે. કોઈ જાતની તકલીફ છે? નહીં. ઓપરેશનને કેટલા દિવસ થઈ ગયા? 4 દિવસ. 4 દિવસ થઈ ગયા. ઓપરેશન પહેલા કે ઓપરેશન દરમિયાન કે આપણે દાખલ હતા ત્યાં કઈ જાતની તકલીફ? નહીં. નહીં. ત્યાં રહેવામાં કે ખાવામાં કઈ તકલીફ? નહીં, બધું સારું જ. નહીં, બધું સારું હતું. સરસ. હવે આજે આપણે રજા કરી ને, હમણાં હાલમાં કઈ તકલીફ થાય છે? નહીં. નહીં. સરસ. બોલો બેન, તમારું નામ? સોનલબેન. સોનલબેન. કોણ થાય રૂપાબેન તમારા? મારા બેન છે. તમારા બેન થાય. કેવું રહ્યું અહીંયાનું તમારું એક્સપિરિયન્સ? પેલા મારા પપ્પાને લાવ્યા ને ત્યાંથી અમને વિશ્વાસ આવી ગયો કાંઈ દવાખાને મેં લાવું ને તો મારા બેનને સારું થઈ જાય. બરાબર. શું થયું હતું પપ્પાને? એને ઝટકો આવી ગયો હતો. બરાબર. હમણાં કેમ છે તબિયત એમની? હવે સારી છે. સારી છે. આ બેનનું કેવું રહ્યું એક્સપિરિયન્સ તમારો? હા, બહુ સારામાં સારું થયું સાહેબ. શું કહેશો હોસ્પિટલ વિશે તમે? આ હોસ્પિટલમાં ગમે એવા માણસ દર્દી હોય ને તો અહીં હાજર થઈને જાય એમ છે. બરાબર. આને ટાઈપ એવો છે ને, બહુ સારામાં સારો ટાઈપ છે. ડૉક્ટરો ટાઈમસર આવે, એના ટાપના માણસ છે એ બધા એક સરખા માણસ છે. આમ બહુ આમ આપણને કાંઈ કવરામણી નહીં, આપણા ટાઈમસર દવા દઈ જાય, ટાઈમસર આપણને હાંસવે. વ્યવસ્થા બધી રાત સારી છે, સારામાં સારી વ્યવસ્થા છે અહીં. બરાબર. ઓપરેશનને લઈને તમારું શું કહેવાનું? ઓપરેશન સારામાં સારું ઓપરેશન થઈ ગયું. બરાબર. ઓપરેશન પછી કંઈ તમને એવું કંઈ તકલીફ જે તમને કંઈ નડતર આવી હોય? કોઈ વસ્તુની તકલીફ નથી સાહેબ. આભાર એટલો તમારો.